લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી દરમિયાન શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે। અનેક સ્થળોએ કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને જરૂરી સેફટી સાધનો વિના જ કામે લગાડવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખાસ કરીને ઊંચાઈ ઉપર કામ કરતા કર્મચારીઓને સેફટી બેલ્ટ, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા ઉપકરણો આપવામાં આવતા નથી, જેના કારણે તેઓ રોજીરોટી માટે જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બનતા હોવાનું જોવા મળ્યું છે। આ જ પ્રકારનું એક ચિંતાજનક દ્રશ્ય શહેરની લાલબાગ ટાંકી પર ચાલી રહેલી કામગીરી દરમિયાન મીડિયાના કેમેરામાં કેદ થયું હતું। તસવીરો અને દ્રશ્યોમાં કેટલાક કારીગરો ઊંચાઈ ઉપર કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા વગર કામ કરતા જોવા મળ્યા હતા। આવા સંજોગોમાં કોઈપણ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। શ્રમિકોની સુરક્ષા માટે શ્રમ કાયદા અને વિવિધ સલામતી નિયમો અમલમાં હોવા છતાં કેટલીક જગ્યાએ તેનું પાલન થતું ન હોવાનું જણાઈ રહ્યું છે। બીજી તરફ પાલિકાના સંબંધિત અધિકારીઓ પણ આ મુદ્દે ગંભીરતા દાખવતા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। લાલબાગ ટાંકી પર થયેલી આ ઘટનાએ ફરી એક વખત વિકાસ કાર્યોમાં સલામતીના ધોરણો અંગે ચર્ચા જગાવી છે। હવે પ્રશ્ન એ છે કે શું પાલિકા તંત્ર આ મામલે તપાસ કરશે? શું કામના ઇજારદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? અને સૌથી મહત્ત્વનું, શું ભવિષ્યમાં શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવામાં આવશે કે કેમ? હાલ તો સેફટી સાધનો વિના જીવના જોખમે કામ કરતા શ્રમિકોના દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્ન સર્જી રહ્યા છે।